નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્નમ ગુરુર્દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ મંત્રનું જ્યારે મેં શરૂઆત કરી તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે વિશેષ રીતે શ્રી ગણેશજીના ઉપાયો વિશે વાત કરી રહ્યા છે. શ્રી ગણેશજી જે છે તે બુદ્ધિના દેવતા છે, સાથે સાથે સર્વ સંકટ સર્વ વિઘ્ન દૂર કરનારા સર્વાધિ દેવ જે છે. આપણા દરેક કાર્યની શરૂઆત આપણે શ્રી ગણેશજીના પૂજન અર્ચન અને તેમના નામથી કરીએ છીએ અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવા તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરીએ છીએ. ત્યારે ગણેશજીના 12 રાશિ અનુસાર જો આપણે વિશેષ રીતે ઉપાયની વાત કરીએ તો નિયમિત જો 12 રાશિ મુજબ તમે ગણેશજીની પૂજા અર્ચના કરો છો તો પણ તમારા દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે અને વિશેષ રીતે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મેષ રાશિના જાતકોનો શુભ રંગ લાલ છે, માટે તેમણે શ્રી ગણેશજીની જ્યારે પૂજા ઉપાસના કરે છે ત્યારે તેમણે લાલ બુંદીના લાડુ અને લાલ પુષ્પ શ્રી ગણેશજીને અર્પણ કરવું જોઈએ અને સાથે સાથે ઓમ વક્રતુંડાય નમઃ મંત્રની માળા કરવી જોઈએ. વિશેષ રીતે આ ઉપાય કરવામાં આવે તો મેષ રાશિના જાતકોને ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વૃષભ રાશિના જે જાતકો છે તેમને શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરતી વખતે તેમને સફેદ પુષ્પ અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે તેમણે મોદકના લાડુનો ભોગ શ્રી ગણેશજીને અર્પણ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી શ્રી ગણેશજી જે છે તે તેમના દરેક કાર્યોમાં તેમને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે. વિશેષ રીતે તેમને શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો જે છે તેમણે શ્રી ગણેશજીની જ્યારે પૂજા ઉપાસના કરો છો ત્યારે તેમણે ગણેશજીને 21 દુર્વાની ગાંઠ અર્પણ કરવી જોઈએ. દુર્વાથી ગણેશજીનું પૂજન કરવું જોઈએ. વિશેષ રીતે જ્યારે ગણેશજીનું પૂજન કરે છે ત્યારે તેમણે શ્રી ગણેશાય નમઃ મંત્રની માળા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી મિથુન રાશિના જાતકોને વિશેષ રીતે લાભ પ્રાપ્ત થશે. કર્ક રાશિના જે જાતકો છે તેમણે જ્યારે શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરે છે ત્યારે તેમણે શ્રી ગણેશજીને વિશેષ રીતે બેસનના લાડુ અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે તેમણે સાકર અથવા ગોળની પ્રસાદી શ્રી ગણેશજીને તેમણે અર્પણ કરવી જોઈએ. શ્રી ગણેશજીના તેમણે ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તેમને ધંધાકીય ક્ષેત્રે કરિયર ક્ષેત્રે જો કોઈ પણ રૂકાવટ છે તો ખૂબ જ ઝડપથી તેમની તે રૂકાવટો દૂર થશે અને કરિયરમાં તેમને સફળતા પ્રાપ્ત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સિંહ રાશિના જે જાતકો છે તેમણે ગણેશજીને લાલ ચંદન અને લાલ જાસૂદના ફૂલથી ગણેશજીની પૂજા ઉપાસના કરવી જોઈએ. સાથે સાથે ઓમ લંબોદરાય નમઃ મંત્રની માળા કરવી જોઈએ. શ્રી ગણેશ ચાલીસા કરવા જોઈએ. વિશેષ રીતે સિંહ રાશિના જાતકો આ ઉપાય મુજબ ગણેશજીની ઉપાસના કરશે તો તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. ખૂબ જ ઝડપથી તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કન્યા રાશિના જે જાતકો છે તેમનો શુભ રંગ લીલો હોય છે અને ગણેશજીને બુધવારના દિવસે તેમણે મગના લાડુડી પ્રસાદમાં તેમણે અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે પોતાના કરિયરમાં, પોતાના વ્યવસાયમાં અને પોતાના જીવનમાં આવતા તમામ કષ્ટ અને રૂકાવટો દૂર કરવા માટે શ્રી ગણેશજીને પ્રાર્થના કરવી જોઈએ. શ્રી ગણેશાય મંત્રની માળા કરવી જોઈએ. આ વિશેષ ઉપાય કન્યા રાશિના જાતકો કરશે તો ખૂબ જ ઝડપથી તેમને સફળતા તો પ્રાપ્ત થશે, સાથે સાથે દરેક પ્રકારના વિઘ્નો અને સંકટો તેમના જીવનમાંથી દૂર થશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તુલા રાશિના જે જાતકો છે તેમણે શું કરવું જોઈએ. તુલા રાશિના જાતકોએ શ્રી ગણેશજીની જ્યારે ઉપાસના કરે છે ત્યારે તેમણે બુંદીનો પ્રસાદ શ્રી ગણેશજીને અર્પણ કરવો જોઈએ. સાથે સાથે ગોળ પણ તેઓ શ્રી ગણેશજીને અર્પણ કરે છે. પોતાના કાર્યની સિદ્ધિ માટે ગણેશજી સમક્ષ પ્રાર્થના કરે છે. ગણેશ ચાલીસાનો પાઠ કરે છે અને સાથે સાથે ઓમ ગણાધિપત્યે નમઃ મંત્રની માળા કરે છે તો પણ તેમને વિશેષ રીતે શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમણે લાલ બુંદીના લાડુડી શ્રી ગણેશજીને અર્પણ કરવા જોઈએ. સિંદૂર શ્રી ગણેશજીને અર્પણ કરવું જોઈએ અને વિશેષ રીતે ગણેશજીના અથર્વ શીર્ષના પાઠ કરવા જોઈએ.
તો વૃશ્ચિક રાશિના જાતકોને શ્રી ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે ધનુ રાશિના જે જાતકો છે તેમણે બેસનના અથવા બુંદીના લાડુ શ્રી ગણેશજીને અર્પણ કરવા જોઈએ. વિશેષ રીતે ગણેશજીની સમક્ષ બેસીને તેમણે ઓમ ગણાધિપત્યે નમઃ મંત્રની માળા કરવી જોઈએ. સાથે સાથે તેમણે શ્રી ગણેશજીને પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ. તો પણ ધનુ રાશિના જે જાતકો છે તેમના દરેક કાર્યો સુખ સમૃદ્ધિથી સંપન્ન થશે, તેમના ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે લોકોની રાશિ મકર છે તેમણે ગણેશજીને પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ અને પીળું ચંદનથી તેમનું તિલક કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તેમને શનિ અને રાહુ સંબંધિત જે સમસ્યા છે તે દૂર થશે. કુંભ રાશિના જે જાતકો છે તેમણે શ્રી ગણેશજીને વાદળી પુષ્પ અને શમીના પાન અર્પણ કરવા જોઈએ અને ઓમ વક્રતુંડાય નમઃ મંત્રનો તેમણે જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તેમને શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત કે ધન સંબંધિત જે પણ સમસ્યાઓ તેમના જીવનમાં હશે તે પણ તેમની દૂર થશે. અંતમાં જ્યારે આપણે વાત કરીએ મીન રાશિના જાતકોએ ગણેશજીને 21 ગોળની નાની નાની લાડુડી તેમણે અર્પણ કરવી જોઈએ. સાથે સાથે ગુલાબનું પુષ્પ અને પેંડાની મીઠાઈ પણ જો તેઓ ગણેશજીને અર્પણ કરે છે તો તેમની બુદ્ધિમાં વધારો થશે, તેમને જે પણ આગળ સંકટ છે તે દૂર થશે અને વિશેષ રીતે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. ગણેશજીની પૂજા અર્ચના જો વ્યક્તિ નિયમિત કરે છે તો વ્યક્તિની કુંડળીમાં રહેલો કેતુ ગ્રહ જે છે તેને શુભ પરિણામ આપવા લાગે છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા તમારે ગણેશજી સમક્ષ દીવો કરવો, તેમને ગોળની પ્રસાદી તેનો ભોગ અર્પણ કરવો અને સાથે સાથે ગણેશજીના મંત્રનો જાપ કરીને વ્યક્તિ જો પોતાના કાર્યની શરૂઆત કરે છે તો પણ તેને તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ જે છે તેની કુંડળીમાં જ્યારે કેતુ ગ્રહ શુભ બને છે ત્યારે પણ વ્યક્તિના કાર્યમાં આવતી રૂકાવટો દૂર થાય છે, તેને માન સન્માન પ્રાપ્ત થાય છે અને ખૂબ જ ઝડપથી તે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. સાથે સાથે ગણેશજીના વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિને સંતાન સુખ પણ ખૂબ જ સારું પ્રાપ્ત થાય છે. સંતાનોમાં બુદ્ધિ ક્ષમતા વધે છે અને સંતાનો પણ તેમના જીવનમાં તેમના કરિયરમાં ખૂબ જ આગળ ઝડપથી ગ્રોથ પ્રાપ્ત કરે છે. શ્રી ગણેશજી જે છે તે નિર્વિઘ્ન દરેક કાર્ય પરિપૂર્ણ કરનારા દેવ છે. સાથે દરેક કાર્યની સફળતા પ્રાપ્ત કરવા માટે તમે શ્રી ગણેશજીના નામનો ઉચ્ચારણ કરીને કાર્ય કરો છો તો ચોક્કસથી તમને સફળતા પણ પ્રાપ્ત થાય છે. માટે વિશેષ રીતે ગણેશજીના પૂજા અર્ચના અને ઉપાયો કરવાથી તમને પણ ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે. નમસ્કાર.